અને તમે તો ચોપલી વાંચતા હતા. જવાનું જ હતું ને એન ટાઈમે નેની ચકડી વાતમાં ઝઘડો થઈ ગયો ભાવે તો સૌને કહેજો, ના ભાવે તો અમને કહેજો. હા માર તો અસલી સોનું તમે જ છો. ઓ અનંતી અમીર સે મલાવો. એક કે મુની. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉરી પ્રજાપતિ. ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આયો બધા મજામાં હશો? હિનાબેન ચમ આવ્યા હોય? અને જો અમારું ઘર આટલા સુધી આવ્યું છે પડવાનું. હવે થોડો અવાજ રૂક્યો એટલે બતાવું તમને. જો અંદર જવા જેવું છે નહીં. ચલો પેલા ઘરે જઈએ. માં શું કરો? ફરવા આવવું? ચોક ચોક માને કીધું ફરવા આવવું કે ચોક કીધું ચોક. હેડો તાણી તારે આવવું છે ફરવા? ટાટા કર દેતી ફરવા આવવું છે તાલે? ટાટા કરો ઓરી કોણ ટાટા કરો ટાટા બબા કર દોડો ઓરી અને ચા પીવો ચા ઓહો ચાનો રસીલો તે ચા નથી પીધી ચા પીધી તે ચા પીધી? ટાટા ટાટા જે જે કરો જે જે ટાટા જે કરા જાવ તા જે જે કરા એ છોકલી ટાટા કર દોડો ટાટા. ટાટા કરો તો ફ્રેન્ડ્સ હવે ચેતનને ટિફિન આપવા આવી હતી. આ એમની ઓફિસે અંદર ફોન અલાઉડ નહીં, ટિફિન આપી દીધું એ. તો હવે હું જાઉં શોપ પર. ચલો આપણે લિફ્ટ આવી ગઈ છે. જો ફ્રેન્ડ્સ ચેતનની ઓફિસ જ્યાં ઉપર રહીને ઓફશોર, આ રહી એમની ઓફિસ. એમને અંદર ફોન એલાઉડ નહીં હોતો એટલે પછી ઘણા લોકો કે ચેતનને કહેજો બ્લોગિંગ કરે પણ સેટ ના થાય, એમનો ફોન મળે જ નહીં. તો ચલો હવે જઈએ શોપ પર. ફ્રેન્ડ્સ હવે હું શોપ પર આવી ગયું. દક્ષાબેન આંગળી લઈ લો પેલા કેમેરા ઉપરથી. હું શું કરું દક્ષાબેન? લેઝર થી ને ફેસ પટ્ટી કાઢે. ગાઈસ તમે ડિફરન્સ જુઓ. મારું આવું ને હું કેમેરા આ સાઈડનું માથું જુઓ ને આ સાઈડનું કપાળ જુઓ. મારું બંને મતલબ કપાળ કેવું આ વ્હાઈટ એન્ડ બ્લેક દેખાય? ડિફરન્સ કેમેરામાં દેખાય? હા દેખાય. ખાલી રૂવાટી નીકળવાનું ખાલી આમ કમાલ જો આપણે કેટલા વ્હાઈટ લાગો રૂવાટી નીકળો એટલે કોણ કોણ નીકાળે કમેન્ટમાં કહેજો. હું તો એને 1.5-2 વર્ષથી કોઈ દિવસ હું વેક્સ ને એવું નહીં કરાવતી. આ રીતે રૂવાટી લઈ લેવાની. દક્ષાબેન હવે કે માર માટે કે આવું લઈ દેજો. હવે આપણે એક સબસ્ક્રાઇબર મળવા આવ્યા હે. હાય, શું નામ છે તમારું? દેવ દેવ. તમે કાલ આયા હતા તો અંદર બોલાવવા ના આવાય તમારે? અને તમે તો ચોપલી વાંચતા હતા. ચોપડી વાંચતા હતા? પેલી પેલી હતી પણ તમારે અંદર આવું તો હું જવો ચોપડી મૂકી દોત. હું તો આવ્યો તો આયો તો મને ખબર જ નહીં કે તમે લોકો આયા એ. તમે અહીંયા ધ્યાન હતું તમારું. મને ખબર જ નહીં. મને ચેતને કીધું ને તો મને એમ કે તને મળીને ગયા એરિયા એટલે અમને આવો કીધું હા. પછી મૂકી પછી અહીંયા ઉભા રહે થોડી વાર. મન તો હું તો એ વખત જમવા બેઠી હતી નીચે. નીચે બેઠેલી હતી. અહીંયા ચોપડીમાં જોતા ચોપડીમાં. તું શી ખબર તમને ખબર હે આયા એ? મારે ધ્યાન નહીં. મારું ધ્યાન નહીં. તમે રોજ વ્લોગ જોવો? કેવા લાગે વ્લોગ? મસ્ત. તમને તને ગમે કે હું ગમું? તમે હું ગમું ને? અને આ દક્ષાબેન ગમી તમને? હા. અને કઈ સ્કૂલમાં ભણો? ઉપાસના ઉપાસના. કયામાં? સોપાનમાં. ઓકે તો ચલો બધાને કહી દો કે સબસ્ક્રાઇબ કરજો. તું એવું કે અંદર સપ્લાસ કરજો ફરીથી બોલ સબસ્ક્રાઇબ કરજો, સપ્લાસ કરજો બ્લોગ જોજો. બ્લોગ જોજો લાઈક કરજો, લાઈક કરજો મજા આવશે. મજા આવશે. કહી દો બાય બાય. બાય બાય. અમારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા ભરતભાઈ. આ શું નામ? પ્રશાંતભાઈ.
થેન્ક યુ સો મચ. ના અમારા મિત્ર જ છે પણ આ તો ખાલી એમ મનોરંજન માટે બોલ દીધું બરાબર. ના કઈ કહેવા માંગશો પ્રશાંતભાઈ? અમારા ડોક્ટર રહ્યો પાછા. બેસ્ટ ઓફ લક થેન્ક યુ ફોર યોર જર્ની. હા એટલે તમે શેના ડોક્ટર હો એમ તો કહો? માણસોના. બરાબર જનરલ બધું બરાબર. આમ દેખો સ્માઈલ આલ દો એક. હા એટલે તમે શું થંબનેલ માટે ફોટો બી આવી જાય. તો સોરી ગાઈસ ને સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને કાલમાં થોડું કામ આવી ગયું એટલે વ્લોગ શૂટ થયો નહીં, એટલે હું બીજા દિવસે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું ને અત્યારે હું આવી છું ભરતભાઈને એમના ઘરે. અમારે એક રીલ શૂટ માટે અત્યારે જવાનું હોય તો અમે લોકો હું આસુભાઈને લેવા આવી છું. અમે બંને લોકો જઈએ. હેડો કે હેડો ઓન રોડ લેટ જ થાય. કદી ટાઈમો ટાઈમ આ લોકો તૈયાર ના થાય, મોડું જ કરી આ લોકો. કદી ટાઈમસર તૈયાર થયા? ચારે કેટલા વાગે તૈયાર થયા હતા? રહેવા તો હાલ તરત 12 ચમના આયા. લાલી લિપસ્ટિક કરતા હતા. અમાર કાલ જવાનું હતું. કહી દઉં કહી દઉં કાલ જવાનું હતું પણ કાલ જવાનું હતું પણ કાલ કોઈ નતું જીવો મિત્રો. કહી દઉં ઇમારતી મીટિંગ થતી હતી. એ હોજે થઈ હતી તો બપોરનું કહી દઉં. શું બપોરનું શું કહેવો? શું થયું હતું? શું થયું? શું કોઈ થયું થયું જ નતું. સાચું બોલો. હવે મિત્રો આવા નાના મોટા ઝઘડા તો થતા રહે. અમારે જવાનું હતું રીલ શૂટ માટે. થવા દો પણ હું vlog માં અમારે જવાનું હતું રીલ શૂટ માટે અને આ બે એન ટાઈમે ઝઘડાઈ છે. જવાનું જ હતું ને એન ટાઈમે નેની ચકડી વાતમાં ઝઘડો થઈ ગયો. તો આ બે લોકો ઝઘડાઈ છે ને તો અમારે કાલ કેન્સલ થયું. અને પછી હોજે ને અમારે જવાનું હતું બજારમાં વ્લોગ ઉતારવા. તો આ તમે બુલ્લે vlog ને માં કીધું આપણે ચો જઈએ. હા. હા. એવું ચો જઈએ જો એવું નહીં કીધું. નહીં કીધું ના ના હું કીધું હું હમણાં કહે તો પછી ખોટું. ના 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 એવું કોઈ નહીં કહી દો. અને કાલ હોજે જવાનું હતું ને તો વાઈન ઉલટીઓ થવા માંડી આ બુનને. હા હોજે જવાનું હતું પણ પેલું પનીરનું શાક ખાધું ને એટલે હવે. વોમિટિંગ થવા મળી. તો પનીર તના લીધે મીટિંગ થી હવે અમે લોકો રીલ શૂટ કરવા માટે જઈએ છીએ ગઠામણ પાર્ટી. બેમો કહી દઉં ગઠામણ પાર્ટી મેં રીલ શૂટ કરવા માટે જઈએ છીએ ગઠામણ પાર્ટીએ. આ ઉર્વીબેન કરે કોણે દાદા દાદી હે ને ના કોક ભાઈ હી પ્રજાપતિ છે શાક પૂરીને બનાવે અને એમની રીલ બનાવે. કોઈ મતલબ ભાઈ હે એ પૂરી શાક બનાવે. એમને બિચારા પહેલા બહુ સારું હેડતું હતું અને અત્યારે કંઈક એમને કંઈક પ્રોબ્લેમ થઈ તો વધારે હેડતું નહીં ને એના માટે અમારા ઉર્વીબેન એમની મદદ કરવા માંગે છે તો જાય હે રીલ શૂટ કરવા માટે. અને તમારે એ રીલ જોવી હોય તો અમના અકાઉન્ટ પર આવી જશે. હું આઈડી મેન્શન કરી એટલે એવું નહીં કે મતલબ હવે ઈયોન હેડતું ને એના માટે પણ એ વસ્તુ હે કે ઈયોન ટેસ્ટ સારો હે અને મતલબ એમ કે પબ્લિસિટી નહીં કોઈને ખબર નહીં કે આમનું હે એના માટે બસ એમને ટેસ્ટ જેનો સારો હોય ને ચાલતું ના અમે એ લોકોની મદદ કરીએ. બહુ સારું કામ કરો છો તમે આ રીતે પ્રગતિ કરો ને તમારા ઇન ફ્યુચરમાં તમે આગળ વધો. થેન્ક યુ સો મચ. ચલો આજના દિવસ માટે આટલું જ હતું. આગળ જઈને મળીએ કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ હવે અમે લોકો જ્યાં રીલ શૂટ કરવાની હતી ત્યાં આવી ગઈ છીએ ગઠામણ પાર્ટી ગેટવે પ્લાઝા. અહીંયા રાધેપુરી શાક કરીને તે લોકો જમવાનું આપે. તો પહેલાં અમે લોકો જમીએ ટેસ્ટ કરીએ પછી તમને કહીએ. જમીન ટેસ્ટ કરીને તમને કહીએ. આમ તો રોજ ટેસ્ટ કહેવા માટે ચેતન હોય. આજ મોડલ બદલાઈ છે. એ તો હું તમારે હું તો ખરા પતિ પરમેશ્વર હોન આપણે લગન તો કર એ તમે બહુ હતા એવું તો હેડો તો અમે તમને ટેસ્ટ કરી કહીએ. બ્લોગમાં બને રહેજો. ઓકે ચલો કન્ટિન્યુ. તો અમે લોકોએ પૂરીનો ટેસ્ટ કર્યો. પૂરી શાકનો અને પૂરી છોલેનો. તો આનો ટેસ્ટ એક નંબર હે. અને જો તમારે પણ આ મતલબ પૂરી શાક અને આ પૂરી ભાજી ખાવી હોય ને તો અહીંયા આવી જજો. શું કહેવું ઉરીબેન? ચોક્કસથી આવજો. આમ વધારે ઓઇલ વાળું ને એવું હોય એવું નહીં. અને માસીનું કહેવું હોય કે જો ભાવે તો સૌને કહેજો, ના ભાવે તો અમને કહેજો. હા અને આ માસી અને જે રહ્યા કાકા એમનો સ્વભાવ બી એ બંનેનો સ્વભાવ બી સારો છે. અને આપણા લીધે જો કોઈકનું સારું થતું હોય તો તમે જરૂરથી આવજો. આનો અને આ માસી અને કાકાના ત્યાં પાર્સલની પણ સુવિધા થાય છે. પાર્સલની સુવિધા એ રીતે થાય છે કે તમારે અહીંયા આવીને લઈ જવું પડે, ઓનલાઈન નહીં થતું. તો બધા આવજો. મસ્ત ટેસ્ટ છે આમનો. તો ફ્રેન્ડ્સ જો હું તમને આ બતાવી દઉં એડ્રેસ. આ ગેટવે પ્લાઝા છે ત્યાં 25 નંબરની શોપ છે. અને અંદર આ જે ડૉક્ટર કીહા કરીને છે એ બી મારા ભાઈની શોપ છે.
અને એમના ત્યાં જો અત્યારે અમે લોકોએ શેમ્પૂ અને સાબુ લીધો ને આસુ ભાભી બી લીધો શેમ્પૂ સાબુ ને ફેસ વોશ અને આનો બી અમે યુઝ કરવાના છીએ અને યુઝ કરીને રિવ્યુ આપવાના છીએ અમે બંને ઓકે હા રિવ્યુ આપીને તમને કહીએ અમે લોકો 4-5 દિવસ જેવું યુઝ કરશો ને પછી રિવ્યુ આપવાના જે નહીં સારું હોય ને તો ના જ પાડી દેવા તમને જો સારું હશે તો 100% કહેવું પણ સારું જ હશે કેમ કે જે ભાઈ એને પોતે ડૉક્ટર એને પોતે આ બધું બનાવેલું 100% સારું જ હશે અમે તમને યુઝ કરીને 4-5 દિવસ પછી રિવ્યુ આપશો કે કેવું એ તો જોવા માટે અમારા બંનેની આઈડીમાં રીલ આવી જાય જોઈ લેજો આઈડી મિલાઈ જાય તમે જોઈ લેજો સારી જશે આમ તો હમ. એ ભાઈ કહેતા હતા એ પ્રમાણે તો સારી જશે હા એમને બધું એમ સમજાય કે કઈ અંદર પ્રોડક્ટ યુઝ કરીએ બધું તો મતલબ સારું જ હશે સારું જશે અમે યુઝ કરીને કહીએ અને અમારી છોકરીઓ યુઝ કરશે ને એટલે પરફેક્ટ જ હશે અને તમારે જો હેરફોલનો બી પ્રોબ્લેમ હોય તો એનું બી એ લોકો મતલબ તમારા જે પ્રોબ્લેમ હોય ને એ રીતે એ લોકો દવા કરી આપે તો જજો એકવાર એ ગેટવે પ્લાઝામાં છે ડૉક્ટર કિહા કરી તો કંઈ નહીં હવે અમે લોકો જઈએ શોપ પર બધા અમને જોઈ રહ્યા છે હા. એટલા માટે આટલા સુધી બધા અમને જોવે એટલે કન્ટિન્યુ ગાઈસ તો ફ્રેન્ડ્સ અમે અહીંયા ને સ્ટેન્ડ રાખીને રીલ શૂટ કરીએ છીએ પેલો આજે હોમે છોકરો ઊભો ને કઈનો હાથ કરે છે પણ એને ખબર નહીં કે એ નહીં આવતો પણ હવે લઉં જોવે ને તો તમને જોવે થોડી વાર પછી હાલ તો જોતો નહીં ક્યારનો ને. જોતો હતો એમાં બધી ઓગળીઓ કરતો હતો ઓમ કરતો હતો બસ ઓમ કરી એ લીધો આયો તાક્યા તો હે પેલો એક તાચી રહ્યો એ તાક્યો તાક્યા હવે એ હવે ખબર પડી ગઈ વિડીયો અમે આ સ્ટેન્ડ મૂકી દીધું હે ને અમે અને રિસ્ક ઉપર સ્ટેન્ડે મૂકીએ પાછું પડી જાય ને તો ભરત હમણાં આઈને બોલવાના જ છે કે તને તો બોલ જ નહીં હતું ફોનનું હેડો રીલ બનાવી દઈએ ફટાફટ બનાવી તો દીદી ચાલ આ પાછળથી થોડું નહીં બેકગ્રાઉન્ડ સારું હેડો લઈ લઈએ ફરીથી તો ફરીથી બનાવી દઈએ તો ચલો ફરીથી બનાવી દઈએ કન્ટિન્યુ મિત્રો હવે અમે જઈએ છીએ બજારમાં અને ઉર્વીબેને નેક બેન્ડ ખોઈ લીધું એ અમારા ચેતનભાઈનું શું ઠકોણા નહીં તમારા અરે ખોઈ નહીં હોય ચોક પડી જશે આપણે ઠકોણા રાખો ઠકોણા અલે એમ ના આપણે રીલ શૂટ માટે હોયથી બધી પ્રોડક્ટ વસ્તુ લીધી ને એટલે હા. મૂકી દીધું એ આપણે સાઈડમાં અને આજ તો તમે મેં વાત સાંભળી તમે મને સોનાની ચેન લઈ આલો હા હેડો હા ના લઈ આવ્યો તો કહો પાક્કું ને પાક્કું 1 ગ્રામ વાળી ના હો 1 ગ્રામ વાળી ના તો અસલી સોના હા, અસલી. પણ માર તો અસલી સોનું તમે જ છો ઓ તો કઈ ના વ્લોગમાં બન્યા રહો અમે તમને આગળ જઈને મળીએ અમે આયા છીએ ઉર્વીબેન માટે ચૂની લેવા માટે ઉર્વીબેન કેમ હું ચૂની બૈરા જેવી લાગુ તમે બૈરું થવાના તો બૈરા જેવા ના લાગો હા મોબાઈલ નહીં થઈ કદી તો છોકરી રહ્યો એમને ઉપર આવે પહેરવાની આટલે પહેરવું વિંધેલું તો હે જ ખાલી ડાયરેક્ટ પહેરવાની જ છે આમ દેખજો હા વિંધેલું જ છે બંને સારી લાગો સારા લાગો સારા રૂપાળા એ આનાથી મતલબ આનાથી ઝીણી લેવા જાય તો પછી આ જ આવશે તો બહુ ઝીણી પડે પેલી તો ફ્રેન્ડ્સ હવે અમે બજારમાં આવ્યા છીએ થોડી ઘણી ખરીદી કરવા આસુ ભાભી ઓયથી હું તો પણ ચેન લઈ આલું હેડો સોનાની મને ખબર જ હતી તમે આવું જ કરવાનું પહેલા વળી કે સોનાની લઈ આલું ને હવે આવી ગયા રૂપા અલ્યા સોનું છોડી ના જવાનો ભાવ જોવાનો ભાવ તમે અહીંયા કીધું તાણે તેમ એવું કહેતા હતા કે સોનું લઈ આલે અલ્યા પણ હું તમે તો કહેતા કે તમારે સોનું મું હું હોય ને ભૂલી જ ચાલશે હેડો તો ભાઈ આર્યો લઈ આલું ત્યાં પહેરવો પડશે શું તમે મોઢા પર બેજતી કરો આર્યો લઈ રહ્યા મસ્ત રહે હો વાળા પારા બધા વાળમાં ફસાઈ જાય જેટલા હી એટલાય તૂટીને આવતી રહે તૂટી જાય બધે બધા ઓયથી કોણ કોણ ખરીદી કરવા આવે કમેન્ટ કરજો આપણી પાલનપુરની મોસ્ટલી પબ્લિક બધી છોકરીઓ હોય જ આવતી હોય સારી વસ્તુ હોય હું આસુ ભાભીના સોનાનું બટરફ્લાય લઈ આપું લો થેન્ક યુ સો મચ મને આટલી મોટી ગિફ્ટ આપવા માટે બીજું સોનાનું ગણો સોનાનું મંગળસૂત્ર સોનાનું અલે આ બ્લર થઈ ગયું શું આ પેલી ગળા પહેરવાની તમારા ભાઈ તો લઈને આલે તમે લઈ આવો હું લઈ આલું હું તારા પતિ નહીં તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો લેવા આવ્યા છીએ પર્સ પણ આ કાકા જ્યાં હી આવી ગયા હેડો નમાઝ પઢવા ગયા હતા પણ આવી ગયા
આ આસુ ભાભીનું પર્સ અમે અહીંથી જ લીધું હતું આ પર્સ અમે ને અહીંયાથી જ લીધું હતું. અને હવે આસુ ભાભીને જવું પડશે ઘરે યસ, દૂધ ઘરે લઈને. જવાનું છે, દૂધ લઈને. તો ચલો અમે પર્સ લઈ લઈએ અને ફ્રેન્ડ્સ મને હાલ જ ખબર પડી આસુ ભાભી મને પર્સ લઈ આલી હવ છે ને લઈ લો હેડો. તો થેન્ક યુ સો મચ આસુ ભાભી મેં એમને સોનાનું પેલું ક્લચર લઈ આલ્યું અને એમાં જઈ જીવ ચોખ્ખોઈ ના ચોખ્ખોઈ ના હાલ લઈ ના આલ્યું. જીવ ચોય. હાલ લઈ આલ્યું ખોઈએ દીધું જુઓ આવો આવો પ્રેમ હે ખોઈએ દીધું હેડો પણ હું તો કોઈ ના હું તો લઈ લઉં એને ખોઈ દીધું તો હું શું કરું લઈ લો હો લઈ લો. આ તો લે- બિંદાસ લો. લે. પણ હું કહું ને એવું લો તમે ના આ પેલું બધું ફૂલડા પૈસા વાળું. આલવાના તો પછી વ્યવસ્થિત લઈ આલો કે અલા આ હોમો તમારે બધું આવી રહે. તમારો ચેતનભાઈ નો બંનેનો સામાન આવી જાય. તમને નહીં રાખવાના અમુક તમારો ચેતનભાઈ નો બંનેનો સામાન આવી જાય લે ગોડા. હું તમને હાર્યું લઈ આલું લાલ લાલ શું શું કોઈ ના કોઈ લાલ. હેડો જોઉં આસુ ભાભી મને જેવું લઈ આલી આપણે જોઈએ કયું પસંદ આવ્યું? બંનેમાંથી હું અમીર છે મને લાગે હા બંનેથી અમીર છે મને લાગે એક કે મુની કર્યું પસંદ? આ બે કરે એક આસુ ભાભી લઈ આલી આ હું લઉં બે લો બીજા બે લો. તમે લઈ આવશો હા હું લઈ લો. કયું ગમાડ્યું? આ કોણ છે શું વિચારું ખબર એનું હા કે આ મેલું થાય ને તો દેખાય નહીં આપણે કવરમાં આ ક્રીમ લાવી છે એવું થઈ ગયું બાપડું હાથ આપણા એવો જેટલા હારા હોય ને આપણા એમાં પાછા હાથ આમ તો આ બરાબર હે. આ મેલું થાય તો દેખાય ને એટલું બધું. એના માટે જ હું થોડો ડાર્ક કલર પસંદ કરું એવું છે. બહુ બધા પર્સ છે અહીંયા તો. તમને ગમતું હોય તો લઈ લો. તમારું શું કહેવાનું એમ તો સારું જ છે. તમારે જરૂર છે તો લઈ લો. અમે પેલું પર્સ તમારું ખરાબ થઈ ગયું હે. શું કહેવાનું થાય છે? એ આમ તાકો હે આમ તાકો હે ચાલો ભાવ વાપરો એ આમ તાકો. આ મોટું લઈ લઉં હાલ થોડા વધારે પૈસા આવે તો ભરવા કોમ આવશે. શું કેવું? આવ્યું ને એનું પણ છે હાલ તો એટલે તો આપણે Season આવે ને કે આ થેલો લઈ જવાનો. શું એવું? એટલે ભરાઈ જાય તો ચાલે કે? હેડો તો ફાઇનલ કરી આસુ ભાભી પેમેન્ટ કરી હેડો હેડો. શું કીધું બહુ ભાઈએ વાત? 820 रुपये છે 20% લેસ 660 રૂપિયા. તો 660 તો બનાવી લો તો ફ્રેન્ડ્સ પહેલા અમે બજારમાં ગયા હતા ચૂની લેવા કોઈ મેળ પડ્યો ના છેલ્લે પર્સ લઈ લીધું. પર્સ લઈ લીધું એ આસુ ભાભી લઈ આલ્યું 2000 નું. 2000 ના 5000 હેડો તાણી ઘેર હવે તમારા સાસુમાં ચા વગર બેઠા ઈ. યસ મમ્મી ચા વગર બેઠા છે. એમના માટે દૂધ લઈને જઈએ. ઓકે કન્ટિન્યુ હવે આસુ ભાભી લેવાહી ચપ્પલ ત્યાં ઢગલામાં હોધવા માંડે હે ઢગલાના ચપ્પલ પહેરશો હે કે ઢગલાના ચપ્પલ લો પેલા કપડા પહેરો ચપ્પલ તો શું હે આપણે તો બધું પહેરી લઈએ. એવું કોઈ હે જ ના. ગમે કે ના ના નહીં મળ્યા જ નહીં બરાબર તો ગમ્યા નહીં. પેલા દેખાવમાં સારા હતા પણ હવે પહેરવામાં ખબર નહીં સારા હતા પણ પહેર્યા તો ફિટ પડતા હતા. એવું હે કઈ નહીં કઈ મળવાનું નહીં આજ તો જઈએ ઘરે ઘરે. તો ચલો હવે આસુબેન હું ઘરે મૂકવા જાઉં બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ચડો ટાટા. ચા નહીં પીવી? ના ના હવે નહીં પીવી મંચુરિયન બનાવીને ખવડાવતા હોય સૂપ બૂપ પીવડાવતા હોય પપ્પી તો બેટા આપી દીધું. આપી દીધું ત્યાં દુકાનવાળો ભાઈને પપ્પીને રમાડવા આવી અમારા પપ્પી ફેન એ બધા ના કોઈ ના. સૂપ બૂપ પીવડાવતા તો આવું ચામું શું પીવું હેડો શું પીવડાવી દઉં? મરચાવાળો પીવડાવ એટલે તમારી શરદી એક સેકન્ડમાં ગાયબ થઈ જાય. હા ના ના થેન્ક યુ પણ મેં આવી તમારે શું કહેવાય પેલી શું કહેવાય મહેમાન નવાજી તો કોઈ નહીં કરે મારા સાચી જેવી વાત તો. કોઈ ના કરે આટલી હારી એક તો હું તમારી ભાભી થઉં એક બાજુ હું તમારી બેસ્ટ ફ્રેન્ડ થઉં આટલી બધી મહેમાન નવાજી કરું. હેડો ચા પીવા. કોઈ ના કરે જો આ ભરતભાઈ ઘેર જ છે નહીં ઘેર લે ખબર હે બાઈક ઘરે છે બાઈકના માલિક ઘરે નથી.